ઓહો મમ્મી તમે તો જબર ડગુમગુ હેડો. જેને ઢેચણ દુખાતા હોય ને એને ખબર પડે. પણ એટલે તો હું તમને કેટલા ટાઈમથી કહું કે હેડો તમારે ઢેચણ બદલાઈ દઈએ. ઓપરેશન કરાવો ને તો વસ્તી હેરાન થઈ જાય, મને બીક લાગે. અરે તો તમારા મનનો વેમ છે મમ્મી, હવે તો રોબોટિક ઓપરેશન થાય. પાલનપુરના ડોક્ટર ભૂપેન્દ્રભાઈ સાહેબ રોબોટિક થી એટલું સરસ ઓપરેશન કરે ને કે તમે ત્રીજા જ સીધા ચાલતા થઈ જશો અને તમને દુખાવો તો સહેજે નહીં થાય. હેડો મારા અંગાત પાલનપુર આપણે જઈએ. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ ડ્યુક રોબોટિક હોસ્પિટલ પાલનપુરમાં. મારા સાસુને ઢીંચણના ઘસારાના લીધે ઘણા સમયથી સખત દુખાવો થતો હતો અને એમને ચાલવામાં પણ તકલીફ થતી હતી. તો આજે આ ડ્યુક હોસ્પિટલના ડોક્ટર ભૂપેન્દ્રભાઈ સાહેબ દ્વારા એમનું રોબોટિક ટેકનોલોજી દ્વારા ની રિપ્લેસમેન્ટ કરવાનું છે. આપણે જે ઘૂંટણમાં જે ઘસારો છે એ ઘસારાની જગ્યાએ નવો જોઈન્ટ મૂકીશું એટલે એમનો પગ સરસ રીતે વળતો થઈ જાય, એ ચાલી શકે, ઉઠબેસ કરી શકે. અને રોબોટિક ટેકનોલોજીથી જ્યારે કરીએ એટલે આખું 3D મેપિંગ થાય અને પેશન્ટને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળે. રોબોટિક પદ્ધતિથી જે ઓપરેશન કરાયું એનો અનુભવ આપણે મમ્મીને પૂછીએ. મમ્મી, આ ઓપરેશન કરાવવાનો તારો અનુભવ કેવો છે? ઓપરેશન કરાયા પહેલા મને બહુ જ દુખાવાની બીક લાગતી હતી બરાબર. અને ઓપરેશન કરાયા પછી તો કોઈ જ દુખાવો નહીં મને. એટલે રોબોટિક પદ્ધતિથી ઓપરેશન કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં બિલકુલ ઓછું પેઇન થાય છે, દર્દ બિલકુલ ઓછું, દુઃખ બિલકુલ ઓછું. અને બીજો સૌથી મોટો ફાયદો એ છે કે ફક્ત 24 કલાકમાં જ દર્દી ચાલી શકે છે. તમે વિડીયોમાં જોયું હશે કે મમ્મી પગ નીચે નમાઈને પણ બેસી છે, પછી એ ચાલે છે, સીડી ચડતા પણ તમે વિડીયોમાં જોયું હશે. વળી 24 થી 48 કલાકમાં દર્દીના બધા પાટા પણ છોડી દેવામાં આવે છે. ફક્ત આ જ છે, જોઈ શકો છો તમે. એટલે જનરલી બીજી કોઈ પદ્ધતિથી આપણે જે ઓપરેશન કરાવીએ છીએ તેમાં દર્દીના જનરલી 2 થી 3 મહિના સંપૂર્ણ બેડ રેસ્ટ અને પગ સીધો રાખવાનો હોય છે, પણ આમાં એવું હોતું નથી. એટલે દુખાવાનું તો નામ માત્ર નથી, બરાબર. અને જો તમારા પણ પરિવારમાં કે સગાવાલાને આવું કોઈ ઘસારાને લગતું કોઈ દુઃખ હોય અને જો ઓપરેશન કરાવવાની નોબત આવી હોય તો ચોક્કસ એક વખત ડ્યુક હોસ્પિટલ પાલનપુરની તમે મુલાકાત લેજો અને ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ સાહેબને તમે મળજો. તમે સફળતાપૂર્વક આ દુઃખમાંથી બહાર આવી શકશો.